Hello students. Today we are going to discuss about your unit number 1, but the second point of unit number 1, cement. First point was unit operation and unit processes, and that part we have completed earlier. Right now we are going to discuss about cement, and first of all we'll start with manufacturing of lime. For that manufacturing of lime, the process is rock beneficiation. તો પહેલાં આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ લાઇમ લઈશું. તેના અંદર તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોસેસ ઓફ રોક બેનિફિકેશન છે, સિમેન્ટ રોક બેનિફિકેશન, રાઈટ. ટુ પ્રિપેર સિમેન્ટ, limestone is used, but it consists of impurities like Fe and Mn. સૌપ્રથમ જ્યારે સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય ત્યારે આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ લાઇમ લઈશું. તેના માટે સૌપ્રથમ પ્રોસેસ છે રોક બેનિફિકેશન પ્રોસેસ, અને બીજા વર્ડ્સમાં કહીએ તો સિમેન્ટ રોક બેનિફિકેશન પણ કહેવાય છે. ટુ પ્રિપેર સિમેન્ટ, limestone is used, but it consists of impurities like Fe and Mn. સિમેન્ટ બનાવવા માટે લાઇમસ્ટોન યુઝ થાય છે, બટ એના અંદર આયરન અને મેંગેનીઝની ઇમ્પ્યુરિટીઝ હોય છે. It is necessary to remove these impurities. તો આ ઇમ્પ્યુરિટીઝ રિમૂવ કરવી એ બહુ જ જરૂરી હોય છે. તો તેના માટે આપણે ઇમ્પ્યુરિટીઝ રિમૂવ કરવાની પ્રોસેસને રોક બેનિફિકેશન કહીએ છીએ. The process to remove their impurity is called rock beneficiation or cement rock beneficiation, right? In starting it is written over here cement rock beneficiation. એટલે કે ઇમ્પ્યુરિટીઝ જે રિમૂવ કરવાની પ્રોસેસ છે તેને સિમેન્ટ રોક બેનિફિકેશન કહેવાય છે. To get beneficiated slurry, first of all limestone is taken in pulverizer and smashed. એટલે કે ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે સૌપ્રથમ બધા જ લાઇમને એ પલ્વરાઇઝરની અંદર લઈ લેવામાં આવે છે. બરાબર. એટલે કે આપણે ઇમ્પ્યુરિટીઝ રિમૂવ કરવી છે તો એના માટે આખું જ મિક્સર છે એને પલ્વરાઇઝરના અંદર લઈ લેવામાં આવે છે. The necessary amount of water is added with continuous stirring. ત્યારબાદ તેના અંદર એ પાણી ઉમેરવામાં આવે છે. જ્યારે એને તમે પલ્વરાઇઝરની અંદર લ્યો છો ત્યારે તેના અંદર રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ વોટર ઇઝ એડેડ વિથ કન્ટિન્યુઅસ સ્ટરિંગ. કન્ટિન્યુઅસ સ્ટરિંગના સાથે એના અંદર પાણી ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તમારે આ દરેક પોઈન્ટ છે ને એને સ્ટેપ બાય સ્ટેપ લખવાના છે. ફર્સ્ટ પોઈન્ટ, ટુ ગેટ બેનિફિકેટેડ સ્લરી, હિયર બેનિફિકેટેડ સ્લરી એમ આવશે. To get beneficiated slurry, first of all limestone is taken in pulverizer and smashed. એટલે કે બધો જ લાઇમસ્ટોનને પલ્વરાઇઝરના અંદર લઈ લેવામાં આવે છે અને તેને ક્રશ કરવામાં આવે છે, ગ્રાઇન્ડ કરવામાં આવે છે, એટલે કે સ્મેશ કરી નાખવામાં આવે છે, રાઈટ. પછી સેકન્ડ પોઈન્ટ લખવાનો, then necessary amount of water is added with continuous stirring.
ત્યારબાદ તેના અંદર જરૂર પ્રમાણેનું પાણી ઉમેરવામાં આવે છે કન્ટિન્યુઅસ સ્ટરિંગના સાથે. ઇન હાઇડ્રો સેપરેટર સો વોટર સોલ્યુબલ ઇમ્પ્યુરિટી, ત્યારબાદ તેને હાઇડ્રો સેપરેટરના અંદર લઈ જવાના. ધેન પાસ્ડ થ્રુ, ત્યારબાદ એવું લખવાનું, ધેન પાસ્ડ થ્રુ હાઇડ્રો સેપરેટર સો વોટર સોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ આર સોલ્યુબલ ઇન વોટર. એટલે કે ત્યારબાદ આ જે મિક્સર હોય એને હાઇડ્રો સેપરેટરના અંદર લઈ જવામાં આવે, જેનાથી પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિઓ એ દૂર થાય. એન્ડ ઇટ રિમૂવડ, દ્રાવ્ય થાય અને દૂર થાય. Then it is taken to hydro separator so that water soluble impurities are soluble in water. એટલે કે વોટર સોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ હોય એના અંદર સોલ્યુબલ થાય એન્ડ ઇટ રિમૂવડ, એટલે ત્યારબાદ તે રિમૂવ થઈ જાય દ્રાવ્ય થવાના લીધે. Then remaining mixture is taken into next point. Then remaining mixture is taken into magnetic separator. એટલે કે બચેલું જે મિશ્રણ છે, જે પ્રોસેસ થયેલું મિશ્રણ છે એને આગળ એ મેગ્નેટિક સેપરેટરના અંદર લઈ જવામાં આવે છે. હેવી ઇમ્પ્યુરિટીઝ લાઇક Fe, Mn એક્સેટ્રા, આયરન, મેંગેનીઝ જેવી હેવી ઇમ્પ્યુરિટી હોય એ heavy impurities like Fe, Mn etc. get removed by magnetic separator. Heavy impurities like Fe, Mn etc. get removed by magnetic separator. એટલે Fe અને આયરન Fe અને મેંગેનીઝ, એટલે કે આયરન અને મેંગેનીઝ જેવી હેવી ઇમ્પ્યુરિટી હોય એ મેગ્નેટિક સેપરેટરથી દૂર થાય છે, રિમૂવ થાય છે. ધ રિમેનિંગ સ્લરી ઇઝ કોલ્ડ રોક બેનિફિકેટેડ સ્લરી. ધ રિમેનિંગ સ્લરી આફ્ટર રિમૂવલ ઓફ ઇમ્પ્યુરિટી. The remaining slurry after removal of impurity is called rock beneficated slurry. Rock beneficated slurry, right? The remaining slurry એટલે કે જે હવે સ્લરી મળી તેને આપણે રોક બેનિફિકેટેડ સ્લરી કહીશું. ઇટ ઇઝ યુઝડ ઇન પ્રોડક્શન ઓફ સિમેન્ટ, જે સિમેન્ટના પ્રોડક્શન માટે યુઝ થાય છે. તો આખી જ પ્રોસિજર છે એને અહીં બ્લોક ડાયાગ્રામ એનાથી બતાવેલી છે, તો તમે જોઈ શકો છો. ફ્લોશીટ ડાયાગ્રામ જેવું એને આઉટલાઇન આપી છે. ફર્સ્ટ ઓફ ઓલ પલ્વરાઇઝર છે. ટેક ઓલ લાઇમ ઇન પલ્વરાઇઝર એન્ડ ક્રશ ઇટ એન્ડ ગ્રાઇન્ડ ઇટ. પલ્વરાઇઝરના અંદર લાઇમસ્ટોનને લઈ લેવામાં આવે એટલે તે ક્રશ થઈ જશે, ગ્રાઇન્ડ થઈ જશે. Then it is taken to, અને તે દરમિયાન તેના અંદર H2O એડ કરવામાં આવે છે. Then it is taken to હાઇડ્રો સેપરેટર. ત્યારબાદ તમે જોઈ શકો છો એમ તેને હાઇડ્રો સેપરેટરના અંદર લઈ લેવામાં આવે છે, જેના કારણે વોટર સોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ હોય એ અંદરથી રિમૂવ થઈ જાય. ત્યારબાદ તમે જોઈ શકો તો તે રીતે મેગ્નેટિક સેપરેટરના અંદર લઈ જવામાં આવે છે તેને, જેનાથી આયરન અને મેંગેનીઝ જેવી, નોટ મેગ્નેશિયમ, હિયર Mn, Fe and Mn, આયરન અને મેંગેનીઝ જેવી ઇમ્પ્યુરિટીઝ એ રિમૂવ થાય છે. અને ત્યારબાદ રોક બેનિફિકેટેડ સ્લરી એ મળે છે, જે સિમેન્ટના મેન્યુફેક્ચરિંગમાં યુઝ થાય છે, રાઈટ. સો વી આર રિપીટિંગ ધીસ process of rock beneficiation, because
You may have question from this, and this is very important for you. And in earlier standard, you have also studied this topic in FIBSC, so it is somewhat easy for you. So again we are going to discuss about cement rock beneficiation. What is cement rock beneficiation? To prepare cement, limestone is used. સિમેન્ટ બનાવવા માટે લાઇમસ્ટોન યુઝ થાય છે, but it consists of impurities like Fe and Mn. It consists of impurities like Fe and Mn. It is necessary to remove these impurities. એટલે આ impurities દૂર કરવી એ જરૂરી છે. The process to remove their impurity, the process to remove this impurity is called rock beneficiation. આ ઇમ્પ્યુરિટી દૂર કરવાની પ્રોસેસને રોક બેનિફિકેશન કહેવાય છે અથવા તો સિમેન્ટ રોક બેનિફિકેશન કહેવાય છે. To get beneficiated slurry, first of all limestone is taken in pulverizer and smashed. આ આખી જ સ્લરી બેનિફિકેટેડ સ્લરી મેળવવા માટે સૌપ્રથમ બધો જ લાઇમ જે છે લાઇમસ્ટોન ઇટ ઇઝ ટેકન ઇન્ટુ પલ્વરાઇઝર એન્ડ સ્મેશ્ડ. એને પલ્વરાઇઝરના અંદર લઈ જવામાં આવે છે અને સ્મેશ કરવામાં આવે છે. Then necessary amount of water is added with continuous stirring. ત્યારબાદ તેના અંદર જરૂરી પ્રમાણના અંદરનું પાણી એ ઉમેરવામાં આવે છે કોન્સ્ટન્ટ સ્ટરિંગ સાથે. Then it is taken to hydro separator. ત્યારબાદ તે હાઇડ્રો સેપરેટરના અંદર લઈ જવામાં આવે છે so that soluble impurities are soluble in water. જેનાથી પાણીમાં દ્રવ્ય અશુદ્ધિઓ હોય એના અંદર દ્રાવ્ય થઈ જાય અને રિમૂવ થઈ જાય. Soluble impurities are soluble in water and then removed. Then remaining mixture is taken into magnetic separator. જે પ્રોસેસ થયેલું મિક્સર છે તેને મેગ્નેટિક સેપરેટરના અંદર લઈ જવામાં આવે છે. હેવી ઇમ્પ્યુરિટીઝ like Fe and Mn etc. get removed by magnetic separator. ત્યારબાદ આયરન અને મેંગેનીઝ જેવી હેવી અશુદ્ધિઓ છે એ મેગ્નેટિક સેપરેટરથી દૂર થઈ જાય છે. Then remaining slurry is called rock beneficiated slurry. આ જે બનેલી સ્લરી છે તેને રોક બેનિફિકેટેડ સ્લરી કહેવાય છે. It is used in production of cement. જે સિમેન્ટના ઉત્પાદનના અંદર વપરાય છે. તો તમે અહીં એ પૂરો ફ્લો ચાર્ટ જોઈ શકો છો, રાઈટ. First of all, there is pulverizer in which all limestone is added, crushed and grind. Then it is water is added and stirring process will started. Then it is taken to hydro separator where water soluble impurities soluble in water and removed. Then it is taken to magnetic separator so that heavy impurities like iron and manganese, not magnesium, iron and manganese are removed. Then the remaining slurry after removal of this all impurities are known as rock beneficiated slurry or beneficiated rock slurry. Here you can see the box of rock beneficiated slurry. Now there are two processes for manufacturing. So this is how we can make rock beneficiated slurry. Then next step is manufacturing of cement. Generally manufacturing of cement is
carried out by two processes, wet processes and wet process and by dry process. Generally, cement is prepared by two ways, wet process and dry process. So we will discuss both. If you have question like describe wet process for manufacturing of Portland cement, then you have to write like with whatever I am going to explain you, what is the difference between wet process and dry process. So first of all we start and then I will explain you what is the difference between wet and dry process. The wet process is older than dry process. વેટ પ્રોસેસ છે એ ડ્રાય પ્રોસેસ કરતાં જૂની છે. વેટ પ્રોસેસ ઇઝ યુઝડ ઇન ઇન્ડિયા એન્ડ યુરોપ. મેઇનલી વેટ પ્રોસેસ છે ઇન્ડિયા અને યુરોપના અંદર યુઝ થાય છે. એન્ડ ડ્રાય પ્રોસેસ ઇઝ યુઝડ ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ. જ્યારે ડ્રાય પ્રોસેસ છે એ યુએસએ જેવા વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર યુઝ થાય છે. In these two processes, the difference is only that in rock beneficiation process, બંને પ્રોસેસના અંદર ડિફરન્સ માત્ર એ રોક બેનિફિકેશન પ્રોસેસના અંદર જ છે. And the operation that apply internally different. અને જ્યારે જે અંદરની આખી પ્રોસેસ થાય છે તે પણ થોડી ડિફરન્ટ છે ઇન વેટ પ્રોસેસ એન્ડ ડ્રાય પ્રોસેસ. First of all, we discuss wet process for manufacturing of cement. If you have question of like this, describe the wet process for manufacturing of cement, then you have to write like this. The mixture of necessary raw material like limestone and aluminum silicate is taken into a hydroclassifier. First of all, we discuss like what raw materials are used in this process, what type of raw materials are used in this process. So the essential raw materials for the manufacturing of cement are number 1, limestone, which provides lime and Fe2O3. Limestone which provides lime and Fe2O3, and lime means CaO, and Fe2O3 obtained from limestone. And then second step, clay which provides alumina and silica. Second raw material is clay which provide alumina and silica. Here I do not have mentioned you, but you should write it if you want to add these sentences. Raw material for manufacturing of cement. First one, limestone which provides lime and Fe2O3. Lime means CaO. And then clay which provides alumina and silica. So now we discuss about the wet process. The mixture of necessary raw material like limestone and aluminum silicate is taken into a hydro separator. સૌપ્રથમ આ જે રો મટીરિયલનું મિશ્રણ છે એને હાઇડ્રો ક્લાસિફાયર એના અંદર લઈ લેવામાં આવે છે.
more amount of water is added to get 40 to 45 solid substance. ત્યારબાદ વધારે પ્રમાણમાં પાણી તેના અંદર ઉમેરવામાં આવે છે 40 to 55 સબસ્ટન્સ મેળવવા માટે. તો આ રીતે તમે જોઈ શકો છો વેટ પ્રોસેસના અંદર ધ મિક્સચર ઓફ નેસેસરી રો મટીરિયલ લાઇક લાઇમસ્ટોન એન્ડ એલ્યુમિનિયમ સિલિકેટ ઇઝ ટેકન ઇનટુ હાઇડ્રોક્લાસિફાયર. હાઇડ્રોક્લાસિફાયરના અંદર લઈ લેવામાં આવે છે. મોર અમાઉન્ટ ઓફ વોટર ઇઝ એડેડ to get 40 to 45% solid substance. 40 થી 50% સોલિડ સબસ્ટન્સ મેળવવા માટે વધુ પાણી અંદર ઉમેરવામાં આવે છે. The solid substance mixed with beneficiated rock slurry આ સોલિડ સબસ્ટન્સ છે એને ત્યારબાદ બેનિફિકેટેડ રોક સ્લરી સાથે મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ then this mixture is passed through rotary filter. ત્યારબાદ તેને રોટરી ફિલ્ટરના અંદર લઈ જવામાં આવે છે, એમાંથી પાસ થાય છે. And after it pass into rotary kiln. ત્યારબાદ તેને રોટરી કિલ્નના અંદર પસાર કરવામાં આવે છે. The raw slurry from the wet process, the raw meal is taken to rotary kiln. Where the temperature is around 1000 to 1400 degrees centigrade. At this high temperature, carbonate converted to oxides and CO2 liberates. CO2 એ બહાર નીકળે છે. And remaining amount of water is evaporated due to high temperature. અને ત્યારબાદ વધેલું પાણી એ દૂર થાય છે હાઈ ટેમ્પરેચરના લીધે. Now the obtained mixture is passed through rotary cooler. ત્યારબાદ જે મિક્સર મળે છે એને રોટરી કુલર ના અંદરથી પસાર કરવામાં આવે છે. અને આ પહેલા વાત કરીએ તો 1000 થી 1400 ડિગ્રી સેન્ટીગ્રેડે લાઇમસ્ટોનનું ડિકમ્પોઝિશન થાય છે ઇન CaO and CO2. CaO means lime. So this is the preparation of lime. The topics of your syllabus: manufacturing of lime and Portland cement. એટલે 1000 થી 1400 ડિગ્રી તાપમાને એનું અંદર રહેલા લાઇમસ્ટોનનું કેલ્શિયમ ઓક્સાઇડના અંદર રૂપાંતરણ થઈ જાય છે.
જ્યારે આખો ચાર્જ છે એ રોટરી કિલ્નમાંથી પાસ થાય છે ત્યારે કેમિકલ રિએક્શન થાય છે કેલ્શિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ સિલિકેટ વચ્ચે. Calcium silicates and aluminum silicates. There is the formation of calcium silicates and aluminum silicates. A form થાય છે. Now the obtained mixture is passed through rotary cooler. રોટરી કિલ્નમાંથી પાસ થયેલું મિક્સર હોય એ રોટરી કુલરમાંથી પાસ થાય છે, where temperature decreases slowly and very small hard balls મળે છે. Now the obtained mixture is passed through rotary cooler where the temperature decreases slowly and very small particles, or here you can say hard balls, grey colored mass, greyish black grey colored mass, hard balls is obtained and are called cement clinkers. Now the obtained mixture is passed through rotary cooler where temperature decreases slowly and very small hard balls appears obtained which are called cement clinkers, જેને સિમેન્ટ ક્લિંકર્સ કહેવાય છે. તો આ હોલ પ્રોસેસ તમે આ ફ્લો શીટથી જોઈ શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ there is mention pulverizer. In that pulverizer limestone and aluminum silicate are added during this procedure. Then some quantity of water is added in wet process. Then mixture is passed through hydroclassifier, means your samples soluble impurities goes in water and removed. એટલે કે હાઇડ્રો સેપરેટરના અંદર એ આ આખું જ સ્લરી એ જાય છે જે પાણી એડ કરેલી છે અંદર અને તેના અંદરથી ઇમ્પ્યુરિટીઝ છે દૂર થાય છે. સોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ દૂર થાય છે. ધેન બેનિફિકેટેડ રોક સ્લરી, તો એના અંદર H2O મિક્સ કરવામાં આવે છે મિક્સર. ધેન ધ મિક્સર ઇઝ ટેકન ટુ રોટરી ફિલ્ટર, એટલે ત્યારબાદ તેને રોટરી ફિલ્ટરના અંદરથી પાસ કરવામાં આવે છે. ત્યારબાદ રોટરી કિલ્ન, જેનું ટેમ્પરેચર 1000 થી 14 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે, જેના અંદરથી ગ્રેઇશ કલર માસ પાસ થાય છે હાર્ડ, બરાબર. રોટરી કિલ્નના અંદરથી બહાર નીકળ્યા બાદ મિક્સરને ઠંડુ પાડવામાં આવે છે રોટરી કુલરના અંદર અને ત્યારબાદ એ ક્લિંકર્સ મળે છે. ક્લિંકર સ્ટોરેજ ટેન્ક બતાવેલી છે અહીંયા. ક્લિંકર સિમેન્ટ ક્લિંકર્સ. Cement clinkers are allowed to enter in a revolving tube. રિવોલ્વિંગ ટ્યુબના અંદર એન્ટર કરી દેવામાં આવે છે. ક્લિંકર્સ જે મળ્યા ગ્રેઇશ hard balls. The cement clinker is allowed to enter a revolving tube. રિવોલ્વિંગ ટ્યુબના અંદર એન્ટર કરવામાં આવે છે. એઝ કુલર વેર tube known as cooler. The cement clinker is allowed to enter a revolving tube. રિવોલ્વિંગ ટ્યુબના અંદરથી પસાર કરવામાં આવે છે.
that is known as cooler where clinker are cooled. એટલા માટે જેને કુલર કહેવામાં આવે છે કે જેનાથી એ કૂલ થઈ જાય છે. Then gypsum, generally 2 to 3% gypsum is added to the clinker. એટલે કે તો આ રીતે એનો સેટિંગ ટાઈમ ઇન્ક્રીઝ કરવા માટે જીપ્સમ એડ કરવામાં આવે છે. જીપ્સમ ઇઝ એડેડ ડ્યુરિંગ ધ પ્રોસિજર. તો એનો સિમેન્ટનો સેટિંગ ટાઈમ વધારવા માટે એ અંદર જીપ્સમ એડ કરવામાં આવે છે. તો આ રીતે જીપ્સમમાંથી બહાર આવ્યું ત્યારબાદ તેને એર ક્લાસિફાયરના અંદર ડ્રાય કરી લેવામાં આવે છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ પલ્વરાઇઝરમાં સાવ ફાઇન પાવડર બનાવી નાખવાનો છે અને ત્યારબાદ તેનું પેકિંગ કરવામાં આવે છે. તો આખી જ પ્રોસિજર તમે ફ્લો ચાર્ટથી સમજી ગયા છો. બિગ પલ્વરાઇઝર, ટેક ઓલ લાઇમ, ટેક ઓલ લાઇમસ્ટોન, આખો જ લાઇમસ્ટોન બધો જ જેટલો છે એને પલ્વરાઇઝરના અંદર લઈ લેવામાં આવે છે. એના અંદર એલ્યુમિનિયમ સિલિકેટ પણ એડ કરી દીધો છે. ત્યારબાદ તેને હાઇડ્રોક્લાસિફાયરના અંદરથી પાસ કરવામાં આવે છે. હાઇડ્રોક્લાસિફાયરના અંદર એ સોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ દૂર થાય છે અને બાકીની ઇમ્પ્યુરિટીઝ સાથે આગળ વધે છે. ત્યારબાદ તેને બેનિફિકેટેડ રોક સ્લરી અથવા તો રોક બેનિફિકેશન માટે બનાવવા માટે લઈ જવામાં આવે છે. Here you can see the symbol for making beneficated rock slurry. Then you can see the symbol of here written rotary filters. Then it is taken to rotary cooler. અહીંયા રોટરી કિલ્નના અંદર એડ કરવામાં આવે એટલે મોટા ગઠ્ઠા ઠંડા પડે છે અને એને રોટરી કુલરમાંથી પસાર કરી એટલે એઝ ઇટ ઇઝ શેપના અંદર રહેશે. ત્યારબાદ અંદર ક્લિંકર સ્ટોરેજ છે. ત્યારબાદ જીપ્સમ છે. જીપ્સમ is added to increase the setting time of mixture. Then it is passes through air classifier. Here everything is written over here. જીપ્સમના બોક્સમાંથી બહાર કાઢ્યા બાદ એર ક્લાસિફાયરના અંદર નાખવામાં આવે છે જેમાંથી ડ્રાય એર પસાર થાય છે. ત્યારબાદ અગેન તેને પલ્વરાઇઝરમાં લઈ જવામાં આવે છે અને ત્યાં આગળ એને ડ્રાય અને સિગ્નેચર
સો ડ્રાય થઈ જશે અને ત્યારબાદ ક્લિંકર્સ મળ્યા છે જે એર ક્લાસિફાયરના અંદરથી પાસ થયા. અગેન તેને પાવડર કરવામાં આવે છે અને પછી ક્લિંકર્સ તો પહેલાં મળી ગયા, પછી જીપ્સમ એડ કરવામાં આવ્યું. એર ક્લાસિફાયરના અંદર એને ડ્રાય કરી નાખવામાં આવ્યું. ત્યારબાદ પલ્વરાઇઝરના અંદર અગેન એને ક્રશ કરી લેવામાં આવે છે ને ત્યારબાદ તેને પેક કરી લેવામાં આવે છે. તો આપણે જે છે આખી જ પ્રોસિજર છે એ લખવાની છે કે રોટરી કિલ્નના અંદરથી પસાર થાય છે, આટલું ટેમ્પરેચર હોય છે, દરેક વસ્તુ એ તમારે બતાવવાની છે. Clinkers are pure form of cement. It contains C2S, C3S, C3A, C4AF. The setting time of clinker is 3 to 4 hours. To measure the setting time, gypsum is added in this clinker. ક્લિંકર મળે તો તેના અંદર જીપ્સમ એડ કરવામાં આવે છે જો તેનો સેટિંગ ટાઈમ વધારો હોય તો. Then this mixture is passed through air classifier. Then packed and ત્યારબાદ તેને પેક કરી દેવામાં આવે છે અને માર્કેટિંગ કરી નાખવામાં આવે છે. બરાબર. રોટરી કિલ્નના અંદરથી બહાર આવે ત્યારબાદનું આપણે લખવું હોય તો તમને કહી શકું, રિપીટ કરું છું. રોટરી કિલ્નના અંદરથી બહાર આવશે એટલે કલર્ડ માસ રહેશે અથવા તો ગ્રીનિશ બ્લેક માસ રહે છે. Then clinker is allowed to enter revolving tube known as cooler where clinker are cooled down. The cold clinkers are used and finally ground to fine powder. Fine powder in grinding machine. Generally 2 to 3% gypsum is added to the clinker before grinding and decrease the time of setting of cement. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે આખી સિમેન્ટ રોક બેનિફિકેશન પ્રોસેસ લીધી, રાઈટ. એને અગેન આપણે આખી પ્રોસિજરને જે છે જરાક રિપીટ કરી નાખીએ જેથી તમને વધુ એ આઈડિયા આવે. ટેક ઓલ લાઇમસ્ટોન એન્ડ એલ્યુમિનિયમ સિલિકેટ ઇન્ટુ અ પલ્વરાઇઝર. પલ્વરાઇઝરના અંદર બંને વસ્તુઓ રો મટીરિયલ એડ કરી દેવામાં આવે છે. Then it is passes through hydroseparator. હાઇડ્રોસેપરેટરના અંદરથી પાસ થાય છે, સોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ દૂર થઈ જશે. ત્યારબાદ બેનિફિકેટેડ રોક સ્લરીને એક વેસલના અંદર લઈ લેવાના આવે છે ને એના અંદર પાણી એડ કરીને તેને કોન્સ્ટન્ટ સ્ટરિંગ આપવામાં આવે છે. Then it is taken to rotary kiln. Then it is taken to rotary kiln. રોટરી કિલ્નના અંદર લઈ જવામાં આવે છે. રોટરી ફિલ્ટરના અંદર, રોટરી ફિલ્ટરમાંથી ફિલ્ટર થઈને રોટરી કિલ્નમાં આવે જ્યાં તેનું ટેમ્પરેચર 1000 થી 1400 ડિગ્રી જેટલું હાઈ ટેમ્પરેચર હોય છે. ત્યારબાદ તેને કુલરમાંથી પસાર કરવામાં આવે છે, રોટરી કુલર. સો સ્મોલ બોલ્સ ઓબ્ટેન્સ.
નાના એવા બોલ મળે. ધ રિઝલ્ટિંગ સ્મોલ બોલ્સ આર ગ્રેઇશ ઇન કલર. રોટરી કુલરમાંથી પાસ થવાથી ક્લિંકર્સ મળે છે. ક્લિંકર્સ મીન્સ હાર્ડ બોલ્સ. ક્લિંકર્સ મળે છે, જે ક્લિંકર્સને સેટિંગ ટાઈમ વધારવા માટે જીપ્સમ એડ કરવામાં આવે છે. ત્યારબાદ એર ક્લાસિફાયર છે અને વાલ્વ અને પેક્ટ લખેલું છે. જીપ્સમ એડ કર્યા બાદ એર ક્લાસિફાયરને અંદરથી ડ્રાય કરી લેવામાં આવે અને પલ્વરાઇઝરને અંદર આવશે ભૂકો થવા માટે એન્ડ ધેન પેક્ટ. ત્યારબાદ તેને પેક કરવામાં આવે છે. સિમેન્ટ thus obtained is filled in air tight bags to exclude moisture. તો આ રીતે તમારે આખું યુનિટ પ્રિપેર કરવાનું છે. હવે નીચેનો પેરેગ્રાફ આપણે લઈ લઈએ. ક્લિંકર્સ આર પ્યોર ફોર્મ ઓફ સિમેન્ટ. ક્લિંકર એ સિમેન્ટનું પ્યોર ફોર્મ છે. ઇટ કન્ટેન્સ C2S, C3S, C3A and C4AF. The setting time of clinker is 3 to 4 hours. To increase the setting time of gypsum is used જીપ્સમ એ ક્લિંકરના અંદર એડ કરવામાં આવે છે. ધેન ધીસ મિક્સર ઇઝ પાસ થ્રુ એર ક્લાસિફાયર. એટલે આ મિક્સર છે એર ક્લાસિફાયરના અંદરથી પસાર થઈ જશે. ફાઇનલી ટેક મિક્સર ઇનટુ અ પલ્વરાઇઝર એન્ડ ધેન પેક્ડ એન્ડ માર્કેટેડ. એટલે ફાઇનલી આ મળતું મિક્સરને એર ક્લાસિફાયરમાંથી પાસ થાય to remove moisture and classifier to remove moisture. Finally take material into pulverizer and then packed and market. એટલે આ રીતે હવે મેન્યુફેક્ચરિંગ ઓફ લાઇમ એ આપણું આખું જ ડિસ્કસ કર્યું છે, જેના બ્લોક ડાયાગ્રામ એક્ઝામના અંદર તમારે દેવાના, ભૂલવાના નથી. સો થેન્ક યુ ઓલ, થેન્ક યુ સો મચ. હિયર વી આર કન્ક્લુડિંગ અવર લેક્ચર. બાકીની વસ્તુ એ આપણે આના અંદર હવે કશું બાકી રહેતું નથી. મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ, લાઇમ જે જગ્યાએ બને છે, મેન્યુફેક્ચરિંગ ઓફ લાઇમ પૂછાણું હોય તો ત્યાં સુધી જ તમારે લખવાનું છે. ધારો કે મેન્યુફેક્ચરિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ પૂછાણું હોય તો આખી જ પ્રોસિજર એ તમારે એક્સપ્લેન કરવાની છે. થેન્ક યુ ઓલ, થેન્ક યુ સો મચ. સો આ આખી રીત હતી જેના અંદર